ગાંધીનગરના કલોલના કોંગ્રેસના ઉમેદવારોનો ગંભીર આરોપ, પોલીસ ધમકાવતી હોવાના આરોપ સાથે કોંગ્રેસે રેલી અને ધરણા યોજ્યા। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસસ્થાનેથી કલોલ પ્રાંત કચેરી સુધી રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા। બદલી થઈ ગઈ હોવા છતાં પીઆઈને કલોલથી છૂટા નથી કરવામાં આવ્યા। સાથે જ પોલીસ મથકના પીઆઈ કોંગ્રેસ ઉમેદવારને ધમકાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજુભાઈને પણ પોલીસની ગાડી એના ઘેર મોકલી અને તમને પીઆઈ સાહેબ ત્યાં બોલાવે છે એમ સમગ્ર તાલુકા પંચાયતના ઉમેદવારોના ઘેર ગાડીઓ મોકલી અને ઉમેદવારોને બોલાવી અને ફોર્મ પાછા ખેંચી લેવાની ધમકી સાથે જ પોલીસ સ્ટેશનના પીઆઈ મુસાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે મુસારને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રસ નથી। મોટા ભાગે એ જમીનનું કામકાજ વધારે કરે છે, જમીનની દલાલીનું કામકાજ કરે છે, લોકોની જમીનના કબજા પડાવવાની કામગીરી કરે છે, જમીનના તોડ કરવાની કામગીરી કરે છે। એવા પીઆઈની બદલી થઈ હોવા છતાં એ અહીંથી જતા નથી અને કોઈકના ઈશારે કોઈના કહેવાથી કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવી અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થાય એવું કૃત્ય કરી રહ્યા છે। ત્યારે એમને વિરોધમાં તમામ ઉમેદવારો અને એમના ટેકેદારો સહિત અમે પ્રાંત કચેરીએ પ્રાંત સાહેબને મળવા જઈએ છીએ, કલેક્ટરને પણ ફરિયાદ કરીએ છીએ અને ચૂંટણી અધિકારી એટલે ચૂંટણી સચિવ ગુજરાતના મુખ્ય સચિવને પણ અમે ફરિયાદ કરવાના છીએ।